ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી। નર્મદા નદીએ પહોંચતા જ નાવિકોએ માતાજીનું વિસર્જન કર્યું। દશાશ્વમેઘ ઘાટ ઉપર પણ યુવાનોની અનોખી કામગીરી। આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા 5000 તિરંગાનું વિતરણ કરાયું। હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વિતરણ કરાયું હોવાના અહેવાલ। દહેજના રૈયાદ નજીક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગેરેજ ઉડાવ્યું। ગેરેજમાં સર્વિસ અર્થે આવેલી મોટરસાયકલોને નુકસાન। વાલિયાના કુંદિયા સેવડ ગામ વચ્ચેથી કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો। બુટલેગરોની ધરપકડ। ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ભરૂચમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી હતી। નર્મદા નદીમાં માતાજીનું વિસર્જન કરાયું હતું। ભરૂચ જિલ્લામાં દશામાના વ્રતની પૂર્ણાહુતિને લઈ મોડી રાત્રિએ 12 વાગ્યે માતાજીની આરતી કરી ભવ્ય વિસર્જન યાત્રાઓ નીકળી હતી। જેમાં ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં પણ ભવ્ય દશામાની વિસર્જન યાત્રાઓ જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ હતી। ભરૂચ પણ ભક્તિમય બની ગયું હતું। વિસર્જન યાત્રાઓ જાડેશ્વર ગ્રામ પંચાયત નજીકના ઘાટ ઉપર પહોંચતા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોય, જેના કારણે દશામાના વિસર્જન માટે આ ઘાટ બંધ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવતા ઘણા ભક્તોએ દશામાની વિસર્જન યાત્રાને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફ લઈ જવાની ફરજ પડતા ભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। મક્તમપુરના પોસ્ટ ફળિયાથી નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી ઉપર પણ ભક્તો માતાજીને શાંતિપૂર્ણ માહોલમાં સારી રીતે વિદાય આપી શકે તે માટે પણ સ્થાનિક નાવિકોએ મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી ભક્તો દશામાને વિસર્જન કરવા આવતા પ્રતિમાઓ લઈ નાવિકોએ નર્મદા નદીમાં વહેણમાં વિસર્જિત કરી અનોખી ભક્તિ કરી ભક્તોને મદદરૂપ થયા હતા। જો કે ભરૂચ શહેરમાં પણ દશામાના વ્રત કરતા ભક્તોએ દશામાને દશાશ્વમેઘ ઘાટ ખાતે વિસર્જિત કરવા આવતા આ ઘાટ ઉપર કુંભ ગ્રુપના 100 થી વધુ યુવાનોએ પણ દશામાની પ્રતિમાઓ ભક્તો પાસેથી લઈ લાઈફ જેકેટ પહેરીને પણ નર્મદા નદીના વહેણમાં પહોંચી દશામાને વિદાય આપી હતી। પાણી વધુ હોવાના કારણે પણ યુવાનોએ ભક્તો પાસેથી દશામાની પ્રતિમાઓ લઈ પ્રતિમાઓ એકત્ર કરી યુવાનોએ એકબીજાને હાથોહાથ પહોંચાડી નર્મદાના વહેણમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરી અનોખી સેવા આપી હતી। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના ગામના યુવાનોએ પણ ક્લીન ભરૂચના GJ16 પેડલ્સ બાઇસિકલ ગ્રુપ દ્વારા પણ पर्यावरण પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી નર્મદા નદી સ્વચ્છ રહે તે માટે દશામાનું વિસર્જન કરવા આવતા ભક્તો પાસેથી નર્મદા નદીમાં જતો વેસ્ટ એકત્ર કરી દશામાને નાવડી મારફતે પણ વિસર્જિત કરવા ગામના યુવાનો પણ કામે લાગ્યા હતા। ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પ્રદૂષિત ન થાય તેના માટે પણ ભરૂચ નર્મદા નદીના ઘાટ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ નર્મદા નદીના ઘાટ ઉપર દશામાની વિદાય કરવામાં આવેલા ભક્તો પાસેથી ફૂલહાર પૂજાપો સહિતની સામગ્રીઓ એકત્ર કરી નર્મદા નદીમાં જતી અટકાવી હતી અને અંદાજે 8 થી 10 ટ્રેક્ટરો જેટલો ફૂલહાર અને પૂજાપાનો જથ્થો
એકત્ર કરી અનોખો સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. દશા માત કી જય, નર્મદે હર. દશામાનો તહેવાર છે ત્યારે માટીની મૂર્તિની સ્થાપનાની પ્રતિજ્ઞા કરવી એ પણ બહુ મોટો સંકલ્પ છે. અને આ વખતે તમે જોઈ રહ્યો છો નાના ભૂલકાઓ ઝાડ ઉછેરવાનો સંકલ્પ લઈને પણ જઈ રહ્યા છે. એટલે મૂર્તિનું જ્યારે વિસર્જન કરીએ છીએ ત્યારે માતાજીના આશીર્વાદ પણ ઝાડના સ્વરૂપે સાથે લઈને જઈ રહ્યા છે. દશામાની જય, નર્મદે હર. વાલિયાના ગુંડિયા સેવર ગામની વચ્ચેથી કારમાંથી 2.5 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સેવડ ગામ જતા એક માર્ગીય રોડ ઉપર ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 2.51 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન ભરાતા મેળાવડાને તથા ઉત્સવોને ધ્યાને રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. જેથી એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે વાલિયામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જ બાતમીવાળી ગાડી આવતા તેને તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 513 નંગ બોટલ કિંમત રૂપિયા 51,300 તથા 2,51,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા 5,000 તિરંગાનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાન પણ હાલ ચાલી રહ્યું છે. આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયાએ પણ 5,000 રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું. અને આ પ્રસંગમાં સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું જેમાં વિવિધ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચ ડીઓ સ્વાતિબેન રાઉલના હસ્તે કરવામાં આવ્યું. તેઓએ પણ રાષ્ટ્રધ્વજ અંગે, તિરંગા યાત્રા અંગે પણ તેઓએ પ્રવચન આપ્યું હતું. પ્રવીણ કાછડિયાએ કહ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગરૂપે ઝંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને 5,000થી વધુ લોકોને વિના મૂલ્યે તિરંગાનું વિતરણ કરાયું છે અને લોકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવે અને તિરંગા યાત્રાને સફળ કરે તેવી અપીલ કરી હતી. આજરોજ આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ થકી તિરંગા વિતરણ કરવાનો જે કાર્યક્રમ થયો છે. વિદ્યાર્થીઓ ઘર જશે, લોકોને મળશે અને જે હર ઘર તિરંગાનું જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના ભાગ બની રહ્યા છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ અભિયાન થકી આપણે જોડાઈએ અને આ એક ઉત્સવનો માહોલ છે. જ્યારે 15 ઓગસ્ટ આવતીકાલે થઈ છે, સ્વતંત્રતા દિનનું આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, ત્યારે આ ઉત્સવ આપણા હરેક ઘરના તિરંગા થકી ઉજવાય એવી અમારા તરફથી અપીલ છે. હાસોડના ઉમરાજ ગામ પાસેથી રિક્ષા ચાલકે પશુપાલકને અડફેટે લેતા રિક્ષા પલટી મારી હતી. હાસોડના ઉતરાજ ગામ પાસે રિક્ષા ચાલકે પશુપાલકને અડફેટે લેતા રિક્ષા પલટી મારી જતા પશુપાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. હાસોડના ઉતરાજ ગામ પાસે અંકલેશ્વરથી હાસોડ જતી રિક્ષા નંબર GJ16804646ના ચાલકે બકરા ચરાવતા પશુપાલકને અડફેટે લેતા રિક્ષા પલટી મારી ગઈ હતી. જ્યારે રિક્ષામાં બેઠેલા 2 જેટલા પેસેન્જરોને પણ ઈજા પહોંચતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પશુપાલકોને પણ ગંભીર ઈજાના પગલે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને પણ ઈજા પહોંચતા સારવારથી ખસેડ્યા હતા. જ્યારે રિક્ષા ચાલક અકસ્માત સર્જી રિક્ષા મૂકી ફરાર થઈ ગયો હતો. હાસોડની સાહોલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગ્રામ પંચાયત સાહોલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તિરંગાના આન, બાન અને શાન માટે શાળાના આચાર્ય નિલેશ કુમારના માર્ગદર્શન હેઠળ શપથ લીધી હતી. તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગાનો સંદેશો ગામના દરેક ઘર સુધી પહોંચે તેમજ શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તે હેતુસર તિરંગા યાત્રાને આખા ગામમાં સૂત્રો, નાળા સહિત ફેરવવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં શાળાના આચાર્ય સહિત ગ્રામજનો, સરપંચો પણ જોડાયા હતા. ભરૂચ એબીસી ચોકડી નજીકથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોક જાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદન કરી એબીસી સર્કલ પર
યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. હર ઘર તિરંગાની જે યાત્રા હતી એના નિમિત્તે અમે ભોલાવ સર્કલથી એબીસી ચોકડી સુધી એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા બધા લોકો જોડાયેલા હતા. આશરે 1500 થી 2000 લોકો જોડાયા હતા. બાઇક રેલી એસોસિએશન જોડાયેલું હતું, માનનીય ધારાસભ્ય જોડાયેલા હતા, તેમજ અમારા તાલુકા કક્ષાનું પૂરું વહીવટી તંત્ર આજરોજ આ પદયાત્રામાં જોડાયેલું હતું. આજુબાજુની જે દુકાનના જે લોકો છે એ પણ સ્વયંભૂ રીતે જોડાયેલા હતા. એટલે આ યાત્રાનો બહોળો પ્રતિસાદ અમને મળવા પામ્યો છે. દહેજના રહિયાત નજીક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગેરેજમાં ઘુસાડી દેતા વાહનોને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેના કારણે મોટા ટેન્કરો અને ટ્રકો માલ સામાન લઈને દહેજ માર્ગ ઉપર આવતા જતા હોય છે. રાતના એક ટેન્કર ચાલક દહેજ તરફથી જઈ રહ્યો હતો. તે દરમિયાન જ તેને રહિયાત ગામ નજીક પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલા બાઇકોના ગેરેજમાં ઘુસાડી દેતા દોડધામ મચી ગઈ હતી. ટેન્કર ગેરેજમાંથી ઘૂસીને માર્ગની નીચે ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ગેરેજમાં રિપેરિંગ માટે મૂકેલી બાઇકોને મોટું નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, A&M, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। A&M 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી. નર્મદા નદીએ પહોંચતા જ નાવિકોએ માતાજીનું વિસર્જન કર્યું. દશાશ્વમેધ ઘાટ ઉપર પણ યુવાનોની અનોખી કામગીરી. આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા 5000 તિરંગાનું વિતરણ કરાયું. હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વિતરણ કરાયું હોવાના અહેવાલ. દહેજના રહિયાત નજીક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગેરેજ ઉડાવ્યું. ગેરેજમાં સર્વિસ અર્થે આવેલી મોટરસાયકલોને નુકસાન. વાલિયાના કુંદિયા સેવડ ગામ વચ્ચેથી કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો. બુટલેગરોની ધરપકડ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.